મારા સંગઠન મંત્રી સાહેબ, સૌપ્રથમ તો વંથલી ખાતે શ્રી સહજાનંદ સ્વામી શૈક્ષણિક સંકુલ આજે અદ્યતન કોલેજ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમના નવા ભવનનું લોકાર્પણ થયું છે. આ વિસ્તારના ગામડાના બધા બાળકોને સાયન્સ અને કોલેજમાં ખૂબ લાભ મળશે અને આપણે ગુજરાતમાં શિક્ષણ અને એના દ્વારા જીવન ધોરણ લોકોનું સુધરે એમાં એક વધારાનું યોગદાન છે. જૂનાગઢ જિલ્લાના બધા લોકોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. હોળી રંગોનો તહેવાર છે. બધાના જીવનમાં ખૂબ રંગો ઉભરે અને બધાને ભગવાન ખૂબ આનંદમય ઉલ્લાસમય બધાનું જીવન બને એવી હોળીની શુભેચ્છા પાઠવું છું. ના, હું આ વખતે ગાંધીનગર છું કાલે, એટલે ધૂળેટી કાલ ગાંધીનગર છું અને પછી તો ધારાસભા ચાલે છે એટલે એની ત્યાં આગળ ગાંધીનગર રહીશ. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ખૂબ લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વને સ્વીકારીને ગરીબોની સરકાર, પ્રજા જે વર્ષોથી નિરાશ હતી અને એ પ્રજાને જે આશાના સંચાર થયા છે અને કેન્દ્રની 2.5 વર્ષની પ્રમાણિક સરકાર, કાર્યાન્વિત સરકાર અને લોકોના સપનાઓ પૂરો કરનારી સરકાર, એ પ્રકારનો એક દ્રઢ વિશ્વાસ અને ઉત્તર પ્રદેશમાં જે રીતે બધા વિપક્ષો સાથ થઈ ગયા, ગુજરાતમાં પણ એની અસર પડી છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, હવે આ બધાની રાજનીતિ ખતમ થઈ છે. વિકાસની રાજનીતિ સિર્ફ
એ એસ્ટાબ્લિશ થઈ છે અને ગુજરાતમાં જેમ ત્યાં 300 અહીંયા 150 આ પ્રકારનો નારો ગઈકાલથી ગુંજતો થયો છે અને હું એમ માનું છું કે આખા ભારતમાં એક નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતા નથી આ વાત પ્રસ્થાપિત થઈ. હું નથી માનતો કારણ કે પ્રજાએ 5 વર્ષ તો મેન્ડેટ આપ્યો છે એટલે વહેલી ચૂંટણીનું કોઈ કારણ નથી.